નમસ્કાર મારા ભાલા મિત્રો, આ છે તમારું સાપ્તાહિક હવામાન સાથી, જ્યાં અમે તમને ગુજરાતના હવામાનની તમામ માહિતી પ્રદાન કરીશું. ગુજરાતના લોકો માટે ખાસ બનાવેલ આ હવામાન બુલેટિનમાં આપનું સ્વાગત છે. આ બુલેટિનમાં અમે તમને ગુજરાતના વિવિધ વિસ્તારોના હવામાનની વિગતવાર માહિતી આપશું. હવામાન એક સાર્વત્રિક બાજા છે. તે આપના રોજિંદા જીવનને અસર કરે છે. તે આપના મૂડ, આરોગ્ય અને રોજિંદા કાર્યોને પણ અસર કરે છે. આપણે કયા કપડાં પહેરી છીએ તેનાથી લઈને આપની મુસાફરીની યોજનાઓ સુધી હવામાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવામાનની જાણકારીથી આપણે વધુ સારી રીતે તૈયારી કરી શકીએ છીએ. આ અઠવાડિયે ચાલો ગુજરાત ઉપરના આકાશને એકસાથે સમજીએ. આ અઠવાડિયે કયા દિવસો ગરમ રહેશે અને કયા દિવસો ઠંડા રહેશે તે જાણીએ. અનુમાન આગામી 7 દિવસ માટે હશે. આ 7 દિવસમાં હવામાન કેવી રીતે બદલાશે તે જાણવું મહત્વપૂર્ણ છે. અમે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ શહેરોમાં હવામાન કેવી રીતે રહેશે તે જાણવું મહત્વપૂર્ણ છે. અમે તમને તમારા અઠવાડિયાની યોજના બનાવવા માટે જરૂરી માહિતી પ્રદાન કરીશું. જોડાયેલા રહો. આ માહિતીથી તમે તમારા દિવસને વધુ સારી રીતે આયોજન કરી શકશો. ગુજરાતનું તબક્કાતું હંદે અમદાવાદ આ અઠવાડિયે સૂર્ય અને વાદળોનું મિશ્રણ અનુભવી શકે છે. આ સુંદર દૃશ્ય જ્યાં સૂર્યના કિરણો અને વાદળોનું રમકડું જોવા મળે છે, એ શહેરના રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે એક નોખો અનુભવ છે. તાપમાન શુદ્ધ 25 ડિગ્રી સેલ્સિયસથી ગરમ 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. આ તાપમાન શહેરના જીવનને વધુ આનંદમય બનાવે છે અને લોકો વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. ભેજ મધ્યમ લગભગ 50 થી 60% રહેશે. આ ભેજનું સ્તર આરામદાયક છે, પરંતુ થોડું ગરમ લાગે તો પણ લોકો માટે આ વાતાવરણમાં રહેવું સરળ છે. મંગળવાર અને બુધવારે હળવા વરસાદની થોડી શક્યતા છે. આ હળવો વરસાદ શહેરને તાજગી આપશે અને વાતાવરણને ઠંડુ બનાવશે. સાવચેતી રાખીને છત્રી સાથે રાખો. છત્રી સાથે રાખવાથી તમે હળવા વરસાદથી બચી શકો છો અને તમારા દિવસને નિરાંતથી પસાર કરી શકો છો. ખાસ કરીને બપોરના સમયે હાઇડ્રેટેડ રહેવાનું યાદ રાખો. પાણી પીવાથી તમે તાજગી અનુભવી શકો છો અને ગરમીથી બચી શકો છો. વાદળછાયું દિવસોમાં પણ સૂર્યપ્રકાશ તીવ્ર હોઈ શકે છે. આ તીવ્ર સૂર્યપ્રકાશથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. હળવા રંગના પીળા કપડાં પહેરો. આ પ્રકારના કપડાં તમને ગરમીમાં આરામદાયક રાખશે અને તમે વધુ આરામથી શહેરમાં ફરવા જઈ શકો છો. હીરાનું શહેર સુરત આ અઠવાડિયે ભેજવાળા વાતાવરણ માટે તૈયાર રહેવું જોઈએ. તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને 33 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. ભેજ જીંચો રહેશે 7 થી 70% સુધી. સારા સમાચાર, આ અઠવાડિયે કોઈ નોંધપાત્ર વરસાદની આગાહી નથી. બંચી ભેજ હવાને ભારે બનાવી શકે છે. જો તમે બહાર સમય વિતાવી રહ્યા હોવ તો વારંવાર વિરામ લો. હળવા શ્વાસ લેવા યોગ્ય કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. સાંસ્કૃતિક રાજધાની વડોદરા લાક્ષણિક ચોમાસાના હવામાનનો અનુભવ કરશે. 36 ડિગ્રી સેલ્સિયસથી 31 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન સાથે સૂર્યપ્રકાશ અને વાદળછાયાનું મિશ્રણ અનુભવાશે. ભેજનું પ્રમાણ ગુંજું રહેશે 65 થી 75% વચ્ચે. સમર અઠવાડિયા દરમિયાન છૂટાછવાયા વરસાદની સારી શક્યતા છે. તમારી છત્રી ભૂલશો નહીં. વરસાદ કેટલીક બાહ્ય યોજનાઓને વિક્ષેપિત કરી શકે છે, તેથી બેકઅપ વિકલ્પો રાખવાનો શાનપણ છે. અસ્તાઓ લપસના હોઈ શકે છે, તેથી સાવધાનપૂર્વક વાહન ચલાવો. ભાગ 5 રાજકોટ રાજવી શહેર. રાજવી શહેર રાજકોટ
પ્રાપ્ત થશે એક પ્રમાણમાં શુષ્ક સપ્તાહ. તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ અને 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે બદલાશે. ભેજ મધ્યમ રહેશે, લગભગ 55 થી 65%. શુક્રવારે હળવા વરસાદની થોડી શક્યતા છે. હવામાન એકંદરે સુખદ રહેશે. બહારની પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે આ એક આદર્શ સમય છે. જો તમે લાંબા સમય સુધી બહાર હો તો સનસ્ક્રીન લગાવવાનું યાદ રાખો. ભાગ 4. આકાશ પર એક નજર. આગાહી સમજવી. હવામાનની આગાહી આપના રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે આપણને આગલા દિવસો માટેની તૈયારી કરવામાં મદદ કરે છે. હવામાનની આગાહીઓ સમજવાથી આપણને આયોજન કરવામાં મદદ મળે છે. તે આપણને જાણકારી આપે છે કે ક્યારે બહાર જવું, ક્યારે છત્રી લઈ જવી અને ક્યારે ઘરમાં જ રહેવું. જ્યારે હવામાન શાસ્ત્રીઓ છૂટાછવાયા વરસાદની આગાહી કરે છે ત્યારે તેનો અર્થ એ છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, પરંતુ દરેક જગ્યાએ નહીં. આનો અર્થ એ છે કે તમે એક શહેરમાં વરસાદ જોઈ શકો છો જ્યારે બીજા શહેરમાં સૂર્યપ્રકાશ હોય. હળવા વરસાદ ટૂંકા ગાળાના વરસાદનો સંકેત આપે છે. આ પ્રકારનો વરસાદ સામાન્ય રીતે થોડા સમય માટે જ રહે છે અને પછી આકાશ ફરીથી સાફ થઈ જાય છે. મધ્યમ ભેજનો અર્થ છે કે હવામાન ભેજનું પ્રમાણ મધ્યમ રહેશે. આનો અર્થ છે કે હવાન તો ખૂબ સૂકી હશે અને તો ખૂબ ભેજવાળી. આથી તાપમાન